સુખ સમૃદ્ધિ માટે સમાધાનકારી વલણ, સન્મુખ રહો યા વિમુખ. સુખ સમૃદ્ધિ માટે સમાધાનકારી વલણ અપનાવવું એ ઘર, કુટુંબ, ગામ, દેશ માટે હિતાવહ છે. જ્યાં અક્કડતા અને અભિમાન ઓગળી જાય છે ત્યાં આવા સુચારું પરિણામ આવે છે. એક પારિવારિક સભ્ય લેખે આપણને પણ આ સિદ્ધાંત લાગુ પડે છે. કોઈ કારણસર બે પક્ષે અબોલા થઈ ગયા હોય છતાં પણ સમય આવે એકબીજાના દોષ દૂર કરી અન્યની ભૂલોને ભૂલી ભેગા મળીને હસી ખુશીથી પ્રસંગ સુધારે એ એક પ્રેરક દાખલો બની શકે છે. વળી એકબીજાની નજીક આવતા એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થવાની ભાવના જાગે છે અને એકબીજાનું નીચું પડવા ના દેતા સક્ષમ ટેકો બનીને ખડા રહે છે. આમ બે માર્ગ છે, સન્મુખ રહો કે વિમુખ રહો. મન ફાવે તે માર્ગે ચાલ્યા કરો.